રાજકોટ જંગલેશ્વર ડિમોલિશનનો જે વિવાદ છે દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે। એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે, નવા કૌભાંડ સામે આવી રહ્યા છે। ચા, લીંબુ શરબત આ બધા જે બિલો છે તેને લઈને હવે ખુલાસાઓ થઈ રહ્યા છે। સાથે હવે આ બધા જે આરએમસી ના પદાધિકારીઓ છે ને તેને ગાંધીનગરથી તેડું આવ્યું છે। આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક થવાની છે, તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। એક એવું ડિમોલેશન કે જેમાં આમ કહીએ તો જે ખર્ચ છે તે અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। આવું ગુજરાત કે ભારતના ઇતિહાસમાં આટલું મોટું ડિમોલેશન કદાચ નહીં થયું હોય ને આટલો ખર્ચ પણ નહીં થયો હોય, પરંતુ આ ખર્ચને લઈને અત્યારે આરએમસી નો સતત વિવાદ થઈ રહ્યો છે। આમ તો રાજકોટ કોર્પોરેશન છે સતત વિવાદોમાં આવતી હોય છે, કૌભાંડ ભ્રષ્ટાચારના વિવાદો આમ કહીએ તો સમતા જ નથી। ત્યારે ફરી એક વખત જે રાજકોટ ડિમોલિશનનો ખર્ચનો અને સવાલ એ થઈ રહ્યો છે કે રાજકોટમાં જે ડિમોલિશન થઈ રહ્યું હતું તે દરમિયાન પદાધિકારીઓ, અધિકારીઓ અને જવાબદાર લોકોએ લગ્નમાં જે પ્રમાણે મેજબાની માણી હોય એવા દ્રશ્યો સામે આવ્યા। એટલા પ્રકારના બિલો છે, એમાં ખર્ચાઓ સામે આવ્યા છે। જે પાણીની બોટલ આપને 5 રૂપિયામાં મળે છે એ રાજકોટ કોર્પોરેશનને 8 રૂપિયામાં પડી હતી। અનેક સવાલો છે, તેના વિશે જ વાત કરવી છે। અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પ્રદીપ પાઠક, તેમની પાસેથી જાણવું છે। પ્રદીપ, આજે છે ગાંધીનગરથી આરએમસી ના પદાધિકારીઓને તેડું આવ્યું છે, શું કહેશો? જી ચોક્કસથી ભગવતી, વાત કરવામાં આવે તો પહેલા તો હું એ જણાવી દઉં કે ગાંધીનગર જે કમિશનરો જે છે આરએમસી ના ટોટલી જે તમામ જિલ્લાઓના છે તેને બોલાવવામાં આવ્યા છે, પરંતુ રાજકોટના જે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે અને કમિશનર છે તેમની અલગથી એક મીટિંગ કરવામાં આવશે અને નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મીટિંગ છે તે કરવામાં આવશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે જંગલેશ્વરનું જે બિલનો વિવાદ છે તે ક્યાંક ને ક્યાંક મીડિયા દ્વારા છે તે ગાંધીનગર સુધી પહોંચ્યો છે અને ગાંધીનગરની પહોંચતાની સાથે જ છે તેઓ અધિકારીઓ અને પદાધિકારીઓને છે તે તેડું આવ્યું છે। અને વાત કરવામાં આવે તો નેહલ શુકલ છે જે મેયર છે તેઓને પણ બોલાવવામાં આવ્યા છે અને સાથોસાથ કમિશનર છે તુષાર સુમેરા તેમને પણ સાથે બોલાવવામાં આવ્યા છે। અને ખાસ કરવામાં આવે તો કાલે જે કમિશનર દ્વારા છે તે એક કમિટીની રચના કરવામાં આવી છે, જે 5 સભ્યોને રાખવામાં આવ્યું છે। તેમની પહેલા તો હું તમને કમિટીની વાત કરી દઉં તો તપાસ કમિટીમાં અધ્યક્ષ તરીકે છે તે ડીએમસી CK નંદાણી છે તેમને નિમવામાં આવ્યા છે। ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ છે તેમને રાખવામાં આવ્યા છે। આ વાત કરવામાં આવે ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ પછી જે આસિસ્ટન્ટ કમિશનર ભરત કથરોટિયા તેઓને રાખવામાં આવ્યા છે। હિસાબી અધિકારી અમિત સૌજાણીયા છે તેમને રાખવામાં આવ્યા છે। ઇજનર પરેશ અઢિયા છે તેમની પણ નિયુક્ત કરવામાં, એટલે આ 5 સભ્યોને છે તે હાલ કમિટી કાલે બનાવવામાં આવી છે અને કમિટી બનતાની સાથે જ તેમને ગાંધીનગરનું ક્યાંક ને ક્યાંક તેડું આવ્યું છે, એટલે કે ગાંધીનગર છે તે બોલાવવામાં આવ્યા છે। પણ ખાસ એ વાત છે કે જે કમિશનર છે તેના ઉપર ઘણા આક્ષેપો થઈ રહ્યા છે કે જનતા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કમિશનર પણ ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા છે, પરંતુ જે કમિટી બનાવવામાં આવી છે તેમાં કમિશનર જ છે તે કમિટી બનાવવામાં છે અને એટલે કહી શકાય છે કે હવે આમાં ખુલાસા કઈ રીતે આવે તે હવે કમિટીમાં આગામી સમયમાં જોવાનું છે। કારણ કે જેઓએ કમિટી બનાવી છે તેમનું નામ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલું છે। ક્યાંક ને ક્યાંક લોકમુખ્ય ચર્ચાઓ થઈ રહી છે કે કમિશનર દ્વારા છે તે આ જે કમિશનરે આદેશ આપ્યા હતા ત્યારબાદ આ વસ્તુઓ મંગાવવામાં આવી હતી, એટલે ક્યાંક ને ક્યાંક કમિશનર છે તે શંકામાં દાયરામાં છે અને તેમના દ્વારા કાલે આ કમિટી રચવામાં આવી છે, એટલે કમિટી પણ કઈ રીતે કામ કરે તે એક જોવાનું મહત્વનું રહેશે ભગવતી। જે પ્રમાણે પ્રદીપ અત્યારે એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે, શૂટિંગના જે પણ ખર્ચાઓ છે તે મર્યાદા કરતા ખૂબ વધારે અને સાથે ચા પાણી ભોજનના અને બીજો એવો આક્ષેપ પણ હતો કે પત્રકારોને કાજુ કતરી ખવડાવવામાં આવી હતી, એટલે પત્રકારોને આમાં ક્યાંક છે ખપાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે કે પત્રકારોને ક્યાંક તેમની સંડોવણી કરી અને આખો મામલો છે તે થાળે પાડવાની વાત હોય એવું લાગી રહ્યું હતું તમને? જી ચોક્કસથી ભગવતી, જણાવી દઉં કે પત્રકારનું નામ એટલા માટે દેવામાં આવ્યું છે કે પત્રકાર ક્યાંક ને ક્યાંક આ મુદ્દો બહાર ન લાવે, કારણ કે જો પત્રકારનું નામ હોય તો પત્રકાર આ બહાર જાગૃત ન કરે, પરંતુ પત્રકારે જે જાગૃત કર્યું છે, પત્રકારે ફોટો પણ બતાવ્યો છે કે જેમાં એ લોકોએ દર્શાવ્યું છે કે 150 ની સંખ્યામાં પત્રકાર હતા, પરંતુ 150 ની સંખ્યામાં નહોતો। એ ફોટામાં સ્પષ્ટપણે બતાવવામાં આવે છે કે પત્રકારો 50 થી 60 ની સંખ્યામાં પત્રકારો તે હોલમાં ઉપસ્થિત હતા। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો કાજુ કતરી અને જે ખજૂર રોલની વાત કરવામાં આવે તે પત્રકારો પાસે પહોંચ્યા નથી। પત્રકારો વેફર, ચા અને જે સમોસું છે તે જે ભોજનમાં આરોગ્ય હતું, કોઈ પણ પત્રકારો પાસે કહી શકાય કે જે આ માંદગીઓ દર્શાવવામાં આવી છે પત્રકારો સાથે પહોંચી નથી। અને 150 પત્રકાર બતાવવામાં આવે છે તો ત્યાં સ્પષ્ટપણે ફોટામાં દેખાઈ રહ્યું છે કે જે 50 થી 60 પત્રકારો હાજર હતા। અને જો એવું લાગતું હોય તો તે પોતાને જે ચેમ્બરમાં જે હોલમાં મીટિંગ કરવામાં આવી હતી તેના કેમેરા જાહેર કરે કે પત્રકારો 150 હતા કે નહીં, તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે, પરંતુ પત્રકારોના નામે જે છે તે
બહાર પાડવામાં આવે એટલા માટે પત્રકારો ક્યાંક જાગૃત ન કરે, પરંતુ આમાં અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સંડોવાયેલા છે અને પૂર્વ પદાધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક આમાં સંડોવાયેલા છે. ગઈકાલે પણ કોંગ્રેસ દ્વારા છે તે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે જયમીન ઠાકર છે તે પણ ક્યાંક ને ક્યાંક આમાં સંડોવાયેલા છે. એટલે કે કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને હવે કોંગ્રેસ દ્વારા હાલ છે વેસ્ટ ઝોન ખાતે આજે આવેદન પત્ર છે તે પાઠવવામાં આવશે અને આગામી સમયમાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ કઈ રીતે લડત આપે છે તે જોવાનું રહે છે. પરંતુ જે આ ભ્રષ્ટાચાર થયો છે ક્યાંક ને ક્યાંક આમાં અધિકારીઓ અને પદાધિકારીઓ બંને સંડોવાયેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક ખુલાસા છે તે બહાર નથી આવતા અને પત્રકારોના નામ આપીને જે છે તે આ ભીનું સંકેલી લેવાની વાત હતી, પરંતુ પત્રકારે જ્યાં બહાર પાડ્યું છે એટલે હવે કમિટીની રચના કરવામાં આવી છે. પરંતુ કમિટીની રચનામાં પણ નિષ્પક્ષ રીતે તપાસ થાય છે કે કેમ એ પણ જોવાનું રહેશે, કારણ કે બજારમાં મળતી 15 રૂપિયાની ચા તમને 21 રૂપિયાનો કપ ત્યાં સ્થળ પર પહોંચાડવામાં આવે તો પણ આપણે કોઈ સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે કે કેટલો ભ્રષ્ટાચાર થયો. કારણ કે કોઈ પણ વ્યક્તિ જે 15 રૂપિયાની ચા તમે કોઈ પણ ચા વાળાને જથ્થાબંધ ઓર્ડર આપો તો તમને ઓછા ભાવમાં ત્યાં પહોંચાડી શકે, નહીં કે વધારે ભાવમાં. પાણીની બોટલ તમને 8 રૂપિયા એવો રેટ કેવો કરવામાં આવ્યો કે તમે 8 રૂપિયા લેખે તમે અગાઉથી 2023 થી 8 રૂપિયા લેખે લેવામાં આવે છે. આ તો ખુલાસા જંગલેશ્વરના બિલ આવ્યા ત્યારે થયા છે, પરંતુ અગાઉ પણ આ રીતે જે 8 રૂપિયા લેખે જ આરએમસી દ્વારા પાણીની બોટલો લેવામાં આવી હતી. તો હું તમને એવું કહું છું કે તમે કોઈ પણ અમે જે પાણીની બોટલની એજન્સીઓ છે તેમની સાથે વાતચીત કરી તો એ લોકો એવું કહે છે કે તમે જથ્થાબંધ ખરીદી કરો તો તમને આ બોટલ 2.5 રૂપિયામાં પડે છે. તો 5 થી 6 રૂપિયાનો માઇનોર ભ્રષ્ટાચાર એમાં પણ જોવા મળે છે, કારણ કે જો 2.5 રૂપિયાની બોટલ જથ્થાબંધમાં મળતી હોય તો 8 રૂપિયાની કેમ ખરીદી કરતા હશે આરએમસીના અધિકારીઓ, તે પણ જોવાનું મહત્વનું. ખાસ પ્રદીપ, જે પ્રમાણે જયમીન ઠાકર પર અનેક વખત આરોપો લાગ્યા છે કે તે સૌથી વધુ ભ્રષ્ટાચાર કરી રહ્યા હતા. આપણે જોયું કે પૂર્વ મેયર છે તેમણે પણ એક ગેરકાયદે બંગલો ખડકી લીધો છે. એટલે જે આખી કમિટી હતી, ટીમ હતી આરએમસીની પૂર્વ, તેણે રાજકોટના ટેક્સના જે પૈસા છે લોકોના તેનો વેડફાટ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. અને આગામી દિવસોમાં આખી ઘટનામાં તમને લાગે છે કે સ્પષ્ટ તપાસ થશે, સમિતિઓ રચાશે અને કંઈ બહાર આવશે? કારણ કે અત્યારના જે આપણા મેયર છે નેહલભાઈ શુક્લા એ કડક કાર્યવાહી કરી રહ્યા છે. હજી ચોક્કસથી ભગવતી એક વાત કરી દઉં તો જે પૂર્વ મેયર છે એમનો પણ મુદ્દો ચાલી રહ્યો છે અને જે બાંધકામ રોકી દેવાની અરજી આપવામાં આવી હતી છતાં પણ બાંધકામ ક્યાંક રોકવામાં નહોતું આવ્યું. એટલે કે જે હાલના મેયર છે તેના દ્વારા પણ કોઈ પણ પગલા લેવામાં નથી આવ્યા, કારણ કે જે બાંધકામ રોકી દેવાની વાત હતી પરંતુ અત્યારે 2 માળ ત્યાં ખડકાઈ ગયાના દ્રશ્યો પણ આપણે જે સ્ટોરી કરી હતી દ્રશ્યો પણ સામે આવ્યા હતા. એટલે કે તેના પર પગલા નથી લેવાતા. એટલે ક્યાંક ને ક્યાંક આ જે મેયર હાલના છે તેઓ પણ એમાં કામગીરીમાં ક્યાંક ઢીલાસ દાખવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને ખાસ કરીને વાત આવે તો જનતાના ટેક્સની જો વાત કરીએ તો જનતા જે ટેક્સ ભરે છે તે આ રીતે જ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉડાડતા હોય છે. આ તો અત્યારે સામે આવ્યું છે અને કમિટીની રચના કરવામાં આવી છે, પરંતુ અગાઉ પણ કેટલી કમિટી આરએમસીમાં બની ગઈ છે અને તેમાં આપણે જોઈએ તપાસ કરીએ તો કોઈ પણ નિરાકરણ નથી આવેલું, કોઈ પણ જે એક્શન છે તે લેવામાં નથી આવ્યા. એટલે ખાલી કમિટીની વાતો થઈ છે, લોકો સમક્ષ કમિટીની વાતો કરી અને એવું બતાવવામાં આવે છે કે અમે કાર્યવાહી કરી રહ્યા છે, પરંતુ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો આમાં કોઈ પણ અધિકારી કે પદાધિકારીનું નામ નીકળે તો તેના ઉપર કાર્યવાહી શું કરવામાં આવશે તેનો પણ જવાબ છે તે હાલ આપી રહ્યા નથી. સ્પષ્ટપણે મેયર અને કમિશનરને પૂછવામાં આવ્યું ગઈકાલે કે આમાં જે પણ સંડોવાયેલા હશે તેના ઉપર કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ મેયર અને જે કમિશનર છે તેના દ્વારા જવાબ આપવામાં નથી આવ્યો. જોઈ લેશું એવા કહેવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે જનતાના ટેક્સ છે તે વેડફાઈ રહ્યો છે અને વેડફવામાં આવી રહ્યો છે, પરંતુ તેના પર કાર્યવાહી કરવામાં નથી આવતી. નક્કર કાર્યવાહી ન થાય, કોઈ પણ હોય તો વધીને સસ્પેન્ડના ઓર્ડર આપી દેવામાં આવે છે કે કોઈ અધિકારી હોય તો તેને સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારી અને પદાધિકારીની મિલીભગત હોય છે. એટલે સસ્પેન્ડના નામે પણ જે સસ્પેન્ડ કરવામાં આવે છે તે પાછા તેઓને બેસાડી લેવામાં આવતા હોય છે અને પાછું પદ મેળવી દેવામાં આવતું. એટલે કહી શકાય કે જે જનતાના ટેક્સના પૈસા છે તે આ જ રીતે વેડફાતા હોય છે અને કોઈ નક્કર કાર્યવાહી છે તે કોઈ કમિટીમાં લેવામાં આવતી નથી. જી ભગવત. પ્રદીપ, ખાસ એક વસ્તુ એ પણ છે કે જ્યારે જવાબદાર લોકોને કોઈ વિકાસ કામના પ્રોજેક્ટ અંગે પ્રશ્ન પૂછવામાં આપણે જોયું હતું કે આજી રિવરફ્રન્ટ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે ગ્રાન્ટ નથી, આ નથી, એવા ઘણા બધા બાનાઓ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. પરંતુ હવે સવાલ એ થાય છે કે તમારે જનતાના ટેક્સના પૈસા છે તમારે ખિસ્સા ભરવા છે, તમારે વિકાસ કામો માટે નથી વાપરવા. આ ઘણા બધા સવાલો છે અને અત્યારે જે આખી ઘટના બની એ ચોક્કસથી સાબિત કરે છે કે અધિકારીઓની અને પદાધિકારીઓની દાનત નથી હોતી, બાકી ફંડિંગ અને ટેક્સના પૈસા એટલા આવે છે કે જનતાને સુવિધાઓ આપી શકાય. જી ચોક્કસથી ભગવતી, હું એક વસ્તુ એડ કરવા માંગીશ કે જ્યારે ડિમોલેશન થયું ત્યારે કમિશનર દ્વારા અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું કે 10 દિવસની અંદર અહીંયા રસ્તો બનાવવામાં આવશે ટીપી.
પરંતુ 10 દિવસના બદલે 4 મહિના થઈ ગયા છે ને હવે છે ને ચોમાસું આવી ગયું છે એટલે સરકારનો એવો નિયમ હોય છે કે ચોમાસા દરમિયાન કોઈ પણ કામગીરી સરકારી કરવામાં આવતી નથી, રોડ રસ્તાઓની કામગીરી કરવામાં આવતી નથી. તો જે 4 મહિનાનો સમયગાળો યોગ્ય તેમાં રસ્તો નથી બન્યો અને હવે સાથે સાથે એ પણ ચોમાસું છે એટલે 4 મહિના એટલે 8 મહિના જેટલો સમયગાળો એક રસ્તો બનાવવામાં લાગશે. જો 10 દિવસની વાત કરી અને 8 મહિનાનો સમયગાળો જો તમારો રસ્તા ઉપર લાગતો હોય છે તો આ ભ્રષ્ટાચાર સામે આવે છે તો એમાં કઈ રીતે એક્શન લઈ શકાય એ પણ મહત્વનો સવાલ છે. ભગવત જી પ્રદીપ, આપ જોડાયા તે બદલ ખૂબ આભાર. હવે જોવાનું રહેશે કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક યોજાશે, ત્યારબાદ કેવા એક્શન લેવામાં આવે છે. આરએમસીના જે ગદ્દાર કહેવાય, ભ્રષ્ટાચારી છે, જે અધિકારીઓ છે, પદાધિકારીઓ પૂર્વ ટીમના હોય કે અત્યારની જે કમિટી છે તેના જવાબદાર શાસક પક્ષના જે લોકો હોય તેના વિરુદ્ધ કાર્યવાહી થાય છે કે નહીં. કમિટી તો રચાઈ જશે, પરંતુ એ કમિટી તપાસ કરશે કે કેમ, એ તપાસમાં શું ખુલે છે, બહાર આવે છે કે કેમ, કે પછી ભીનું સંકેલાઈ જશે, એ સૌથી મોટો સવાલ છે. પરંતુ અત્યારે મહત્વનું એ છે કે રાજકોટ વાસીઓના જે ટેક્સના પૈસા છે તેનો ખુલ્લો વેડફાટ થઈ રહ્યો છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.